નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. તો આજે જે છે એ આપણે ટાટ હાયર સેકન્ડરી માટે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પ્રીવિયસ યરનું પેપર છે તેની અંદરથી એક પ્રશ્ન લઈને આવ્યા છીએ કે ભાઈ કેવી રીતના પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્ન જેવી રીતે પૂછાણો છે એના આધારે આપણે બીજા પ્રશ્નો કઈ રીતે પૂછાશે એને અનુસરીને આપણે તૈયારી કરી શકીએ છીએ. તો આ જે પેલો એક પ્રશ્ન છે, ષટ ક્રિયાઓને આધીન આ પ્રશ્ન છે. ષટ ક્રિયાઓ કઈ કઈ છે, તે કયા કયા અંગ ઉપર અસર કરે છે? ષટ ક્રિયાઓ કઈ કઈ છે એટલે ષટ ક્રિયાઓ છે એને જણાવવાની છે. જેટલી છે એટલી ષટ એટલે છ ક્રિયાઓ છે. કેટલી ક્રિયાઓ છે? 6 ક્રિયાઓ છે. અને કયા કયા અંગ ઉપર 6 ક્રિયાઓ છે એ અસર કરે છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તે સમજાવી ધોતી ક્રિયાના પ્રકાર જણાવી તેની પદ્ધતિઓ સમજાવો. એ સમજાવી અને શું કરવાનું છે? ધોતી ક્રિયાની જે પ્રકાર છે, ધોતી ક્રિયાના કેટલા 3 પ્રકાર છે, 3 પ્રકારને આપણે સમજાવવાના છે. એની પદ્ધતિ જણાવવાની છે, એના ફાયદા જણાવવાના છે, એના ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવાની છે. તો આ જે પ્રશ્ન છે એ 8 માર્કનો છે. કેટલા માર્કનો છે? 8 માર્કનો છે. અને હવે નવા માળખા પ્રમાણે આપણે પ્રશ્નો છે એ 5 માર્કના આવવાના છે. કેટલા માર્કના આવવાના છે? 5 માર્કના. એટલે આવી રીતે પ્રશ્ન કદાચ ના પૂછાઈ શકે, પરંતુ આમાંથી તમને ખાલી એવી રીતે પૂછાય છે કે ભાઈ ષટ ક્રિયાઓ કઈ કઈ છે, એટલે ષટ ક્રિયાઓના નામ લખી અને કોઈ પણ એક ષટ ક્રિયા કહે અને એને સમજાવવાની થાય. તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે તમારે એવી રીતે તૈયારી કરવાની છે. હવે જે 6 ક્રિયાઓ છે, ષટ ક્રિયાઓ છે, એને અહીંયા જો આપણને આપેલું છે, સંપૂર્ણ શરીરનું શુદ્ધિકરણ જે છે, શુદ્ધિકરણ તંત્ર આખું કહી શકાય. તો આ જે છે કપાલભાતી જે છે એ શું કરે છે? તો સંપૂર્ણ શ્વસન માર્ગની સાથે મસ્તિષ્કને શુદ્ધ કરે છે. શ્વસન માર્ગ છે એને પણ શુદ્ધ કરે છે, એની સાથે સાથે મસ્તિષ્કને પણ શુદ્ધ કરે છે. નેતિ જે છે એ ગળાના નસકોરા એટલે કે નસાદ્વાર સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરે છે. ગળાથી નસાદ્વાર સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરે છે. કોણ? નેતિ. નોલી ક્રિયા જે છે એ નાના તથા મોટા આંતરડાની સાથે પેટના તમામ અવયવોને શુદ્ધ કરે છે. મૌલિક ક્રિયા છે. જો આ દરેક બાબત છે એને જણાવવાનું આપણા પ્રશ્નની અંદર પૂછેલું છે, એટલે આને આપણે જણાવવું જોઈએ. એટલે દરેક જો પ્રશ્ન કોઈ પણ પૂછાય છે એ શું કહેવા માંગે છે, શું આપણને પૂછેલું છે, અને જેટલી માહિતી પૂછેલી છે એટલી જ એડ કરવી, જેથી કરી સમય છે એને પણ આપણે બચાવી શકીએ. કારણ કે વધારે પડતી માહિતી તમે એની અંદર લખ કરશો તો એના વધારે માર્ક તો મળવાના છે નહીં. જેટલી માગી છે એ માહિતીને ખાસ તમારે લખવાની છે. ત્રાટક જે છે એ આંખોની અશુદ્ધિ દૂર કરી આંખોને તેજસ્વી બનાવે છે. શું કરે છે? આંખોની અશુદ્ધિ છે એને દૂર કરી આંખોને તેજસ્વી બનાવે છે. ત્યાર પછી ધોતી છે, તો ધોતી અન્નનળી અને હોજરી જેવા પેટના ઉપરના ભાગને શુદ્ધ કરે છે. અને આ ધોતી ક્રિયા છે એના વિશે આપણે પૂછેલું છે અને એને આપણે આગળ સમજવાના છીએ. બસ્તી છે એ મોટા આંતરડાથી નીચે મળાશયને શુદ્ધ કરે છે. કોને શુદ્ધ કરે છે? મળાશયને શુદ્ધ કરે છે. તો આવી રીતે દરેક 6 ક્રિયાઓ છે અને એ 6 ક્રિયાઓનું પૂછેલું હતું કે ભાઈ કયા અંગ સાથે સંકળાયેલ છે અથવા તો કયા અંગને શુદ્ધ કરે છે. તો એ બાબતો આપણે સમજૂતી આપી દીધી છે. બીજી વધારાની માહિતી દરેક બાબતની આપવાની થતી નથી, કારણ કે આપણા પાઠ્યપુસ્તકની અંદર પહેલા જ પેજની અંદર આ 6 ક્રિયાઓ આપેલી છે અને એની સામે કયા અંગ સાથે સંકળાયેલ છે તે લખેલું છે. તો એટલું જ લખવાનું છે. ચાલો, ત્યાર પછી હવે જે ધોતી ક્રિયા છે, ધોતી ક્રિયા એટલે શું? તો અન્નનળી અને હોજરીની આંતરિક સફાઈ કરે છે. ધોતીનો અર્થ શું થાય? સામાન્ય અર્થ આ બધી બાબત તમે લખી શકો છો. તો ધોતીનો એટલે કે ધોવું અથવા તો સાફ કરવું. ધોતીનો અર્થ શું થાય? ધોવું અથવા તો સાફ કરવું. આ ક્રિયા દ્વારા શરીરના આંતરિક અંગો અન્નનળી અને હોજરીની સફાઈ કરવામાં આવે છે. શેની? અન્નનળી અને હોજરીની સફાઈ કરવામાં આવે છે. અન્નનળી અને હોજરીની સફાઈ કરવામાં આવે છે. ધોતીના મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્ય 3 પ્રકાર છે ધોતીના. કેટલા પ્રકાર છે? 3. વમન ધોતી, વસ્ત્ર ધોતી અને દંડ ધોતી. આ 3 પ્રકાર છે. વમન ધોતી છે એને કુંજન ક્રિયા પણ કહેવામાં આવે. વમન એટલે ઉલટી દ્વારા આખી ક્રિયા કરવાની છે. જળ દ્વારા શુદ્ધિ એટલે કે પાણી પીવાનું છે અને પછી એને ઉલટી કરવાની છે. વસ્ત્ર એટલે કે સુતરાઉ કાપડ દ્વારા શુદ્ધિ કરવાની છે. સુતરાઉ કાપડ છે એને ગળવાનું આવે છે અને એને પછી નવલી ક્રિયા કરી અને પછી કાપડ છે ફરી બહાર કાઢવાનું છે.
ત્યાર પછી છે દંડ ધોતી છે, રબરની નળી દ્વારા શુદ્ધિ કરવાની છે, જે પાણી પીધું છે એ રબરની નળી દ્વારા બહાર નીકળી જાય, આવી રીતે આખી પદ્ધતિ આવે છે. આગળ દરેક પદ્ધતિ છે એને આપણે સમજવાના છીએ. ચાલો, ત્યાર પછી વમન ધોતી, સૌથી પહેલું છે કુંજન ક્રિયા જેને કહેવાય છે. જળ દ્વારા કુંજન ક્રિયા કહેવાય છે, જળ દ્વારા પાચન તંત્રનો કચરો દૂર કરવો. તો સ્ટેપ પહેલું શું છે, તો 2 લીટર જેટલું પાણી, નવશેકું પાણી લેવાનું છે, ગરમ પાણી લેવાનું છે, અને એમાં 2 થી 3 ચમચી મીઠું ઉમેરવાનું. શું કરવાનું છે? 2 થી 3 ચમચી મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી ઉભડક અવસ્થામાં બેસીને આ પાણી છે એ સતત પી જવાનું છે, ગળા સુધી પાણી પી જવાનું છે. જેટલું પીવાય એટલું ફટાફટ પાણી છે એ પી જવાનું છે. 6 થી 8 ગ્લાસ જેટલું પાણી છે એ તમારે પી જવાનું છે. કેટલું? 6 થી 8 ગ્લાસ જેટલું પાણી છે એ તમારે પી જવાનું છે. પછી આગળ શું છે, તો આગળ ઝૂકીને જમણા હાથની વચ્ચેની આંગળીઓ, એટલે કે 3 આંગળી છે એને મોંમાં નાખી અને ઉબકા કરવાના છે, જેથી કરી શું થાય? ઉલટી થાય, પાણી છે એ મોં વાટે બહાર આવે છે, અને દબાવી હોજરીનું બધું જ પાણી બહાર નીકળે એવી રીતે ઉલટી ત્યાં સુધી તમારે આ આંગળા દ્વારા ઉબકા કરાવવાના છે. ફાયદા શું છે, તો પાચન શક્તિમાં વધારો થાય છે, પેટના રોગો, એસિડિટી, ગેસમાં રાહત મળે છે, કફ અને શ્વાસ જેવા રોગો દૂર થાય છે. તો કફના રોગ દૂર થાય છે. અને આવી રીતે જો તમારે પદ્ધતિ લખવાની થાય છે, પછી ફાયદા લખવા પડશે, અને સાવચેતી એટલે કે ધ્યાનમાં રાખવાની બાબતો શું છે એ પણ તમારે લખવી પડશે, દરેક બાબતોની. આંગળીના નખ કાપેલા હોવા જોઈએ. પેટમાં અલ્સર કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિએ આ ક્રિયા ન કરવી. ક્રિયા બાદ અડધા કલાક સુધી કંઈ ખાવું નહીં. અડધા કલાક સુધી કંઈ ખાવાનું નથી. પેટમાં અલ્સર હોય, હાઈ બ્લડ પ્રેશરની દર્દી હોય તો એ વ્યક્તિએ આ ક્રિયા વમન ધોતી છે એ કરવાની નથી. આંગળીના નખ કાપેલા હોવા જોઈએ, જેથી કરી ગળાની અંદર ઈજા થાય નહીં. ત્યાર પછી વસ્ત્ર ધોતી આવે છે, જેની અંદર સુતરાઉ કપડું છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જો અહીંયા તમને દેખાય છે સુતરાઉ કપડું છે, 22 ફૂટ લાંબુ છે અને 4 ઇંચ, કેટલું? 4 ઇંચ પહોળું હોય છે. 22 ફૂટ લાંબુ અને 4 ઇંચ પહોળું સુતરાઉ કપડું, મુલાયમ સુતરાઉ કપડું હોય છે. એની અંદર છે એ સુતરાઉ કપડું છે એ લેવાનું છે, અને હુંફાળું પાણી, ગરમ પાણી કરેલું હોય છે, એની અંદર છે એ આખું કપડું છે એને બોળી દેવાનું છે, થોડી વાર બોળી દેવાનું છે, અને પછી થોડું હુંફાળું રહે ત્યાર પછી શું કરવાનું છે, ધીમે ધીમે મોં વાટે એને વસ્ત્રને પેટમાં ગળવાનું છે. જીભ બહાર કાઢી અને વસ્ત્રનો એક છેડો મૂકી અને ધીમે 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 ગળવાની ક્રિયા કરવાની છે. થોડી વાર બાદ નોલી ક્રિયા છે એને કરવાની છે. અગ્નિસાર ક્રિયા પણ કહી શકાય. વસ્ત્રને ધીમેથી બહાર ખેંચવાનું, એટલે થોડી વાર નોલી ક્રિયા કરવાની અને ત્યાર પછી વસ્ત્ર છે અને ધીમે ધીમે મોં વાટે બહાર કાઢવાનું. જો આ ક્રિયા કરતી વખતે ઉતાવળ કરવાની નથી, ધીરે ધીરે ક્રિયા કરવાની છે. એના ફાયદા શું છે, તો ચામડીના રોગો છે, શ્વાસની તકલીફોમાં વિશેષ લાભ થાય છે. હોજરી છે, અન્નનળીનો સંપૂર્ણ આંતરિક સફાઈ થઈ જાય છે. હોજરીનો છે અને એની સંપૂર્ણ, અને એસિડિટી અને ગેસ જેવા પેટના રોગો છે એની અંદર રાહત થાય છે. આ દરેક બાબત છે 3-3ની અંદર આવે છે. 3 પ્રકારની અંદર આવે છે કે ભાઈ એસિડિટી, ગેસ અને પાચન તંત્ર સંબંધીના રોગો છે એ દૂર થાય છે. આ એક યાદ રાખી લેવાનું છે. કોમન ફાયદો છે જે 3 વમન ધોતી, વસ્ત્ર ધોતી અને દંડ ધોતી, આ 3ની અંદર આવશે. હવે આ ક્રિયા છે, સાવચેતી શું રાખવાની, તો આ ક્રિયા છે માત્ર નિષ્ણાંતના માર્ગદર્શક હેઠળ જ કરવાની છે. વસ્ત્ર ગળામાં ઉતારતી વખતે બિલકુલ ઉતાવળ કરવાની નથી. તમે હજી શરૂઆત જ કરી રહ્યા હોય તો 2 થી 3 ફૂટ છે એ વસ્ત્ર ગળે અને વળી પાછું ખેંચી દેવું. 2 થી 3 ફૂટ જેટલું વસ્ત્ર છે એ ગળવાનું અને પછી પાછું ખેંચી લેવું. પછી ધીમે ધીમે એની અંદર નિપુણતા મળે એવી રીતે તમે આગળ વધી શકો છો. ગળા કે હોજરીમાં ગંભીર બીમારી હોય, એટલે કે અલ્સર હોય, ચાંદા હોય તો તમારે આ ક્રિયા છે એ કરવાની નથી. ચાલો, ત્યારબાદ દંડ ધોતી આવે છે. ત્યારબાદ શું આવે છે? દંડ ધોતી આવે છે. દંડની અંદર એક રબરનું પાતળું કેથેટર, એટલે કે રબરની પાતળી નળી જે તમે અહીંયા જોઈ શકો છો તેનો ઉપયોગ થાય છે. નવશેકું મીઠાવાળું પાણી લેવાનું. નવશેકું પાણી છે એની અંદર મીઠું નાખવું, ઉમેરવાનું છે. રબરની નળી છે એને ધીમેથી ગળા માટે હોજરી સુધી પહોંચાડે. એટલે જે નવશેકું પાણી છે એ
3 થી 4 ગ્લાસ છે એ પી જવાનું છે. 3 થી 4 ગ્લાસ જેટલું પાણી છે એ પી જવાનું છે. અને એ પીધા પછી રબરની નળી છે એને મોં વાટે ગળવાની છે, અને ગળીને પછી સીધી હોજરીમાં પહોંચે એટલે પાણી છે એ ઓટોમેટિક જે પીધેલું પાણી છે એ બધું પાણી છે એ બહાર નીકળવા લાગશે. અને બધું પાણી બહાર નીકળી જાય ત્યાં સુધી તમારે એ રબરની નળી છે એને ત્યાં રાખવાની છે. ફાયદા શું થાય છે? તો વમન ધોતી જેવા તમામ ફાયદા છે આની અંદર પણ થાય છે. પિત્ત છે, વાયુનો દોષ છે એ શરીરમાંથી સીધા દૂર થાય છે. હોજરીમાં જમા થયેલ વધારાનો કફ છે એ સંપૂર્ણપણે બહાર નીકળી જાય. વધારાનો જે કફ છે એ સંપૂર્ણપણે બહાર નીકળી જાય છે. અને ગેસ છે, એસિડિટી છે, ગેસ, એસિડિટી એ તમામ બાબત છે એ પાચન તંત્રના સંબંધી રોગો છે. મેં કીધું એમ કે 3 અંદર લાગુ પડે છે. 3 અંદર તમે એ લખી શકો છો. અને અહીંયા આપણને એના ધ્યાનમાં રાખવાની બાબત આપેલી નથી. તો ખાસ અહીંયા જોવાનું છે કે ભાઈ આ નળી છે, આ આપણે પાતળી રબરની નળી છે મુલાયમ, જેને કેથેટર કહેવાય છે. તો એ નળી છે એ વધારે પડતી હોજરીની અંદર જતી ના રહે તેની ખાસ કાળજી રાખવાની છે. અને આ જે નળી છે એનું માપ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. 70 સેન્ટીમીટરનો દંડ અથવા તો નળી હોય છે. 70 સેન્ટીમીટર કેટલો? 70 સેમી. આ પણ યાદ રાખવાનું છે, તમે લખી શકો છો 70 સેમી, જેથી કરી દરેક કેન્ડિડેટથી તમારું અલગ લખાણ તરી આવે. એટલે આવી દરેક બાબત છે એને સરસ મજાને હાઇલાઇટ કરીને તમે લખી શકો છો. અને પછી બીજું છે કે ભાઈ છાતીમાં દુખાવો થતો હોય, અહીંયા છાતીની અંદર દુખાવો થતો હોય, અને ગળાની અંદર અલ્સર એટલે કે ગળાની અંદર ચાંદા હોય, હોજરીની અંદર ચાંદા હોય, તો તમારે આ ક્રિયા કરવાની નથી. શરૂઆતમાં જેટલું આપણે પાણી પીધું છે નવશેકું મીઠાવાળું પાણી, એ બધું જ પાણી બહાર નીકળે નહીં, નીકળી જાય એની ખાસ કાળજી લેવાની છે, એની તકેદારી રાખવાની. પાણી છે એ અંદર રહેવું જોઈએ નહીં ખાસ. ચાલો, ત્યાર પછી અહીંયા કોઠો આપ્યો છે, અને અહીંયા થોડી માહિતી છે એને પણ ચર્ચા કરી લઈએ. આ પ્રકારનો કોઠો તમારે બનાવવાનો થતો નથી, પરંતુ આ તો માહિતી આપી છે એટલે સાથે સાથે લઈ લઈએ. વમન ધોતી છે, વસ્ત્ર ધોતી છે, દંડ ધોતી છે, ત્રણને અહીંયા સમજાવવામાં આવી છે અને સરખાવવામાં આવેલી છે. હવે સાધન શું વપરાય છે? તો વમન ધોતીની અંદર મીઠાવાળું ગરમ પાણી, માત્ર પાણીનો જ ઉપયોગ થાય છે. અને જે વસ્ત્ર ધોતી છે એની અંદર જો અહીંયા 4 ઇંચ પહોળું અને 22 ફૂટ લાંબુ છે એ સુતરાઉ વસ્ત્ર છે એનો ઉપયોગ થાય છે. જે સુતરાઉ વસ્ત્ર છે એ શું 4 ઇંચ પહોળું છે અને 22 ફૂટ લાંબુ છે. અને 30 સેન્ટીમીટર 33 સેન્ટીમીટર કેટલું? 33 સેન્ટીમીટર જેટલું બહાર રહે એટલું ગળવાનું છે. એટલે કે 1 ફૂટ છે એટલું બહાર રહે, એટલું વસ્ત્ર બહાર રહે એટલું ત્યાં સુધી તમારે ગળી જાય. એટલે કે 21 ફૂટ સુધીનું વસ્ત્ર છે તમારે પેટની અંદર, હોજરીની અંદર ગળવાનું છે. ત્યાર પછી રબરની નળી આવે છે, કેથેટર. દંડ ધોતીની અંદર રબરની નળી, કેથેટર આવે છે. હવે જે વમન ધોતી છે એ હોજરીની સામાન્ય સફાઈ કરે છે. વસ્ત્ર ધોતી છે એ અન્નનળી અને હોજરીની આંતરિક દિવાલોની સફાઈ કરે છે. દંડ ધોતી છે એ હોજરીના નીચેના ભાગ અને કફની જમાવટ હોય એ દૂર કરે છે. પાચન શક્તિ વધે છે, એસિડિટી, ગેસમાં રાહત થાય છે. આ ફાયદો છે એ દરેકની અંદર આવે છે, એડ કરી જ દેવાનો છે તમે લખો ત્યારે. ચામડીના રોગો અને શ્વાસની તકલીફમાં રાહત થાય છે વસ્ત્ર ધોતીથી. અને પિત્ત, વાયુ અને વધારાનો કફ છે દૂર થાય છે દંડ ધોતીથી. અલ્સર અને હાઈ બીપીના દર્દી હોય તો એને વમન ધોતી કરવાની નથી. નિષ્ણાતનું ફરજિયાત માર્ગદર્શન લેવાનું છે વસ્ત્ર ધોતીની અંદર. વમન ધોતી જેવી જે સાવચેતીઓ આની અંદર પણ, દંડ ધોતીની અંદર પણ આવે છે. એટલે ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાય છે. આપણો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ કેવા પ્રશ્ન પૂછાય અને કઈ રીતે પૂછી શકે. કારણ કે હવે ભારણ છે એ 5 માર્કનું આવી ગયું છે. 8 માર્ક છે એના પ્રશ્નો છે એને કેન્સલ કરવામાં આવેલા છે. એટલે 5 માર્ક સુધીનું જે ભારણ છે એવા જ પ્રશ્નો છે એ પૂછાશે. એટલે 5 માર્કના પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે? તો કોઈ પણ ક્રિયા છે, ષટ ક્રિયા, તમારે નામ, ખાલી માત્ર નામ પૂછે અને એ નામ પૂછ્યા પછી કોઈ પણ એક ક્રિયાને સમજાવવાનું કે શું કે માત્ર કોઈ પણ એક ક્રિયા છે એને સમજાવવાનું કે, તો એવી રીતે તમારે સમજાવવાની થાય છે. સમજાવવાની અંદર શું લખવાનું? તો કે જે ક્રિયા કીધી છે એની થોડી સમજૂતી તમે આપી શકો છો. અને સમજૂતી આપ્યા બાદ તમારે જે પદ્ધતિ છે એ લખવાની છે. પદ્ધતિ. હવે પદ્ધતિ લખ્યા પછી તમારે એના ફાયદા લખવાના છે. ફાયદા લખ્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો. ધ્યાનમાં
રાખવાની બાબતો છે એને તમારે લખવાની છે. તો આવી રીતે તમે દરેક ક્રિયા છે એને સમજાવી શકો છો. અને ખાસ તમારે એ પાઠ્યપુસ્તકની અંદર જે ક્રિયાઓ આપેલી છે સમજી અને એની અંદર કંઈક મિલતી જુલતી આવતી હોય, જેવી રીતે આપણે આ ધોતી ક્રિયાની અંદર કીધું કે ભાઈ પાચન તંત્રની પાચન શક્તિ વધે છે, એસિડિટી અને ગેસમાં રાહત થાય છે, આ ત્રણની અંદર ફાયદો આવે છે અને એ એડ કરવાનો છે. તો આવી રીતે કોમન બાબત છે એને પણ તમે તારવી અને તૈયારી કરી શકો છો. તો આવી રીતે આગળ કંઈ છે જોઈ લઈએ નહીં. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. આવી રીતે કંઈક ને કંઈક માહિતી છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું. આ મેન્સ પેપર જે છે પ્રીવિયસ યરનું ટાટ હાયર સેકન્ડરીનું એની અંદરનો પ્રશ્ન છે અને એમાંથી બીજા પ્રશ્નો છે એને પણ આવતા વિડીયોની અંદર પ્રશ્નો છે એ કવર કરીશું. આવી રીતે સોલ્યુશન કરવા છે કે કેમ તમે કોમેન્ટની અંદર ખાસ જણાવી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. અને કંઈ સજેશન હોય તો સજેશન પણ તમે આપી શકો છો, કારણ કે હમણાં એવું છે કે સ્માર્ટ બોર્ડ છે એનો ઉપયોગ આપણે કરી શકાય તેમ છે નહીં. એટલે આવી રીતે વિડીયો છે એ અપલોડ થશે. જેટલી બનતી કોશિશ આપણે કરીશું તૈયારી કરાવવાની અને આવા પ્રશ્નો છે એને લાવીશું. અને જે જુદા જુદા પ્રશ્નો છે એને અનુસંધીને પ્રશ્નો કઈ રીતે બની શકે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કાળજી લેવાની છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.